ગીર સોમનાથના કલેક્ટર સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ મોરચો બાંધ્યો। ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે માંડેલો મોરચો પાછલા 3-4 દિવસથી ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે। ભાજપની સરકારમાં ભાજપના જ નેતા કોઈ ઉચ્ચ અધિકારી સામે જાહેરમાં તુકારે બોલીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવે તો સ્વાભાવિક છે કે સૌને નવાઈ લાગે, પણ દિનુ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। ગીર સોમનાથના કલેક્ટરને ખુલ્લા પાડવા માટે દિનુ સોલંકીએ કોડીનારમાં મહાસંમેલન યોજ્યું હતું। કોડીનારના સરપંચ, પૂર્વ સરપંચો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। નામજોગ દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા 30 કરોડ રૂપિયાનું ફંડ ચાઉ કરી ગયા, 50 લાખના સૂર્ય કુકરમાં કૌભાંડ આચર્યું, રેલવે કેનાલના સર્વે સમયે પણ રૂપિયા પડાવ્યા, સર્વે કંપનીઓ પાસેથી પણ કલેક્ટર રૂપિયા ઉઘરાવે છે, નિરાશ્રિતોને કલેક્ટર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો। તળાવો ઊંડા કરવામાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાતમાં ટપોરીઓનો આતંક વધ્યો, નજીવી બાબતે થઈ મારામારી। 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે કંઈક આ રીતે વેપારી પર હુમલો થયો। પંચમહાલના મોરવા હડફના સંત રોડ પરના આ દ્રશ્યો છે। અહીં દુકાનદાર સાથે મારામારી થતી હતી। સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ આપી। 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટની માંગ કરી, જેથી ગ્રાહક ઉશ્કેરાયો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો। હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડાયો, સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરી। મારામારીના દ્રશ્યો વાપીના છે। અહીં વિદ્યાર્થીઓ બાખડી પડ્યા। વાપીના સેલવાસ ટોકરખાડા બહાર જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ અને દોડધામ મચી ગઈ। કોઈ બાબતે વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરણિતાના માથાના ભાગે ઈજા થઈ, સિવિલમાં દાખલ કરવી પડી। એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે વ્યક્તિઓએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। આતંક મચાવનારની પોલીસે શાન ઠેકાણે લાવી। સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો। દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવ્યા। દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરનારને કાયદાનો પાઠ ભણાવાયો। પોલીસે પોપટ બનાવી દીધા। તો રાજકોટમાં લુખ્ખાઓનું રાજ છવાયું છે, તેનો આ પુરાવો છે। રાજકોટના મોરબી રોડ પર રિક્ષા ચાલક અને અન્ય યુવકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો। લુખ્ખાઓએ એકત્ર થઈ છરી સહિતના હથિયારથી હુમલો કરી એક યુવાનને લોહીલુહાણ કર્યો। 2 ગ્રુપ સામસામે આવી જતા વાહનોના કાચ પણ તોડ્યા। બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો। રોડ પર મારામારીથી નાસભાગ મચી ગઈ। આદિપુરમાં મહિલાઓ શાકભાજી ખરીદતી હતી અને દોડતું આવ્યું મોત। જો આદિપુરની બજારમાં કંઈક આ રીતે મોત દોડી રહ્યું છે। કચ્છના આદિપુરના કેસરનગરમાં બજારમાં મહિલાઓ શાકભાજીની રેકડી પર શાકભાજી ખરીદીમાં મસ્ત હતી, ત્યારે કોઈ કારણોસર બજારમાં આખલાઓ ભડક્યા અને જાણે આખલાઓની પાછળ કોઈ પડ્યું હોય તેમ 2 આખલાઓ વચ્ચે રેસ જામી। ઝઘડતા મોતની માફક દોડતા આવ્યા અને શાકભાજી ખરીદીતી મહિલાઓને અડફેટે લઈને આગળ નીકળી ગયા। મહિલાઓને આખલાઓએ અડફેટે લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ। અચાનક જ ખૂંટિયાઓ આવતા મહિલાઓ જમીન દોસ્ત થઈ ગઈ। રોડ પર શાકભાજીની રેલમછેલ થઈ ગઈ। એક આખલો રેકડી સાથે અથડાતા બેસી ગયો હતો, 3-4 ફૂટ ઢસડાયો હતો, પછી ફરી કંઈ ન થયું હોય તેમ ઊભો થઈ આમ તેમ ફરવા લાગ્યો। તો જે મહિલાઓ આખલાના આતંકથી બચી ગઈ હતી તેમણે રોડ પર પડી ગયેલી મહિલાઓને ઊભી કરી સાઈડમાં બેસાડી, પરંતુ આ વિસ્તારમાં દરરોજ આખલાઓનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહના ધામા। અમરેલીના ગામડાઓમાં સાવજોએ ધામા નાખ્યા। ગરમી વધતા જંગલમાંથી કેસરી હવે ગામ અને રોડ સુધી પહોંચી ગયા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ। અડધી રાત્રે હાઈવે પર રોડ ક્રોસ કરતા 2 સિંહ દેખાયા। રોડ પર સાવજ આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા। જો કે રોડ ક્રોસ કરી સિંહ ચૂપચાપ ખેતરમાં ચાલ્યા ગયા। બીજી તરફ રાજુલાના કોવાયા ગામની દિવાલ પર દીપડાના 2 બચ્ચા આવી ચડ્યા હતા। રાત્રે દિવાલ પર આરામ ફરમાવતા તે કેદ થયા। દીપડા ગામ સુધી આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો। વન વિભાગને તેની જાણ કરાઈ। કોડીનારમાં રોડ પરથી મગર પકડતા મગરે કર્યા ધમપછાડા। મગરમચ્છ રોડ પર આવી ચડ્યો। જ્યારે વન વિભાગની ટીમ આ મહાકાય મગરને પકડવા પહોંચી તો જોયા જેવી થઈ। વનકર્મીઓએ મગરને દોરડાથી બાંધી તો લીધો, પરંતુ બાદમાં તેને વાહને ચડાવવામાં પરસેવો છૂટી ગયો, કારણ કે મગરે લોખંડની જાળીને મોઢામાં પકડી લીધી। ઘટના ગીર સોમનાથની છે, જ્યાં કોડીનારના દેદાની દેવડી ગામે પ્રાથમિક શાળા નજીક રોડ પર મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। ભારે જહેમત બાદ આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું અને મગરને એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડાયો। પાટણથી ફરી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ।
પાટણ નકલી ખાદ્ય ચીજોનું એપી સેન્ટર બની ગયું છે. એક જ અઠવાડિયામાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે. પાટણથી પોલીસે નકલી ઘીની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો. લાખો રૂપિયાનું નકલી ઘી પકડાયું છે. નકલી ઘીના સોદાગરો પાટણથી મુંબઈ બસમાં ઘીની હેરાફેરી કરતા હતા. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ પાટણથી મુંબઈ જઈ બસને રોકી હતી. બસની તપાસ કરતા બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું. એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા. ખાસ વાત તો એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાયું હતું. તો બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ જથ્થો. આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. અમદાવાદથી પકડાયો હજારો રૂપિયાનો નકલી દારૂ. નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પકડાયો છે. અમદાવાદના શાહપુરથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે એક યુવાનને પકડી પાડ્યો. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવંતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડી બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા અને એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો, ખાલી બોટલ પણ મળી આવી. 49 બોટલ દારૂની તપાસ કરતા નકલી દારૂ હતો. રિકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી વેચાણ કરતો. પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ પણ ઉમેરતો હતો, જે અંગે નકલી દારૂ